હેલો દોસ્તો. તો આપણે આજે કામે નથી ગયા, સવારમાંથી વ્લોગ નથી ઉતાર્યો, કારણ કે આપણા ઘરની બાજુમાં એક દાદા એક્સપાયર થઈ ગયા છે. એટલે એની દેન ક્રિયામાં નહોતા. દાદાના આત્માને ભગવાન શાંતિ આપે. અને અત્યારે થોડાક ફ્રી થશે એટલે છોકરાને લઈને ધાબામાંથી રમવા સીડ્યા છે ઈ. તો આ લાદીના બટકા હારે બળ કરવાનું ચાલુ કર્યું છે વરુણભાઈએ. શું છે એ? શું કરશો વરુણ? શું કરશો? બેઠવાનું બનાવીશો? લાદીના બટકા ગોઠીને બેઠવાનું બનાવે. ઈશુબેન તમે શું કરો? તમે ઝુમકાથી રમો છો? બુટિયા મેળા હેમાંથી મેળા? ઇનામમાંથી મેળા. આપડા ધાબા ઉપરથી કઈક આપણું મિની ગાર્ડન આવું દેખાય છે. અને ઓલી રોટલી મેચી છે ને ખીલખોડા હાટું અહીંયા કૂતરા ખાવા આવે છે. આંબા છે, જમરૂખડી છે, પોપૈયા છે, 2-3 અહીંયા છે. આંબલી છે મોટી બધી, ને નદી છે. નદી પાસેથી કઈક આવો નજારો છે પુલ નો. આજે ઈશુબેન નદીએ નાવા જતા. આ તો આપડા ધાબા ઉપરથી કઈક આવો નજારો દેખાય છે. આ ઈ ઝુમકાને મેકવા જાય છે. આ હામી ધજા દેખાય ને ઈ વાવરિયા દાદાનું મંદિર છે. અમારા ગામમાં પ્રખ્યાત છે. આપણા ગામમાં 2 ટાવર છે. બાજુમાં ખોડિયારમાંનું મંદિર છે. હા એ તો આપડા ઘરે છે ઈ ઝંડો. તો કઈક આવું દેખાય છે. છોકરાઓ અહીંયા ચંપાસાડા કરે છે. તો અમારા વરુણભાઈ ના દાદા એટલે મારા મોટા બાપા છે, રક્ષા આકે છે, રક્ષા લઈને આવ્યા છે. આયાની રક્ષા જાય છે. હાલો, ઈશાની બેને ઠેકડા મારવાનું ચાલુ કર્યું છે. ક્યાં ગાયબ થઈ ગયા? તો કઈક આવું હાલે છે. અને આજનો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. જોકે આજ તો ખતરો નતો ઉતારવાનો, પણ થોડોક ટાઈમ જોશે ને એટલે ઉતાર્યો તો. બાય બાય. બાય બાય કહેજો વરુણભાઈ. એમ ન હોય, હાથ આમ ઊંચો કરીને બાય બાય કરવા.